માતા ગૌરીજાનંદન ગજાનન નહીં પેરો જ મુહૂર્ત સમજ્યા. માતા ગૌરીજાનંદન ગજાનન નહીં પેરો જ મુહૂર્ત થયો. હે ગગોબા ભરીને દઈને બાપભાઈ કે રેડ અરે ના બાપભાઈ આડે એને પ્લાસ્ટર કહી દો એ બહુ જણા પ્લાસ્ટર મેં ચાલુ થઈ ગયા. હે આ દાડે જ દયા નહીં પેરો રેડ છંડીને અને પેરો મુહૂર્ત થયો જ. હે શુભ શુક્રવાર બરાબર હે શુક્રવાર હે ને હે બાપભાઈ હા શુક્રવાર હે શુભ શુક્રવાર શુભ શુભ ચોકડીઓ ને શુભ શુક્રવાર દાદાની મદેરીનો મુહૂર્ત થયો. પહેલો વહેલો તગારો આ પ્લાસ્ટર હવે થઈ જશે બરાબર. પછી આપણે ઉપર એક ફર્સ્ટ ક્લાસ કરસ બનાવી અને મૂકી દેશું. હા ને મંદિર એવું બનશે કે કોઈ કહેશે કે ના મંદિર બનાવ્યું અંદર લાદી બાદીને ગ્લાસ સ્ટાઇલ કાંઈ ઘટે જ નહીં એવું બધું બનાવવું છે. હા હા ભલે ને ઓકે રાખી ગઈ બસ. હા રામ રામ અંધા જય માતા ગૌરી નંદન ગજાનન. જો આ અમારા જસરાનું મંદિર નો પ્રાંચનો ઘુમટનો જો પ્લાસ્ટર થઈ ગયો. હા આ ઘુમટ ઉપર પ્લાસ્ટર થઈ ગયો જોયું. અમારા બાબુભાઈ ભૂકા કાઢી નાખ્યા. આ ઘુમટનો આજે પ્લાસ્ટર થયો કમ્પ્લેટ. આ પ્રાંચ બાંધો પડ્યો ને બાબુભાઈ. હા આ ગગાભાઈઓ સાફ સૂફ કરીને હવે કાલે નીચે પ્લાસ્ટર લેશે ધબધબીઓ. આ દાડો બેઠો જો. આ દાડો અમારો બીઠો છે. હા આ માણસનો દાડો હા માપાણીનો ભૂકા કાઢી નાખે એવો ધીંગાણા. કંઈક ધીંગાણા કીધા. લંકા સરીખો લાડવો ને રાવણ સરીખો જસરાજ મંદોદરી સરખી માકબાઈ ને એની સૂરજ પૂરે શાક. આવા તો અમારા દાદાના દોહેરા છે ભાઈ. હે લંકા સરીખો લાડવો અને રાવણ સરીખો જસરાજ. જેટલા રાવણમાં તાકાત હતી જસરાજ માણસમાં તાકાત હતી. 100 માણસ ભલે ને હોય તો એ 100 ટૂંકા પડે ધીંગાણામાં. હે એ 100 માણસને એકલો વધી વરીને પહોંચીને વરી નીકળો. હા મોઢવાડેથી કંઈક ધીંગાણા એવા કીધા. હે તો આ અમારા પૂર્વજ આજે 500 વર્ષ 550 વર્ષ થઈ ગયા. આ મંદિર એનું છે એનો જીર્ણોદ્વાર આપણે કરાવીએ છીએ. હા સમસ્ત માપાણી પરિવાર તરફથી હો. એમાં પેથાણીના 2 પુત્ર પેથા દાદાના એ દ્વારકાના પ્રથમ રાજ તિલક. પછી એને ડુડા દાદાને તિલક આપ્યો. નાનકડો ભાઈ હતો ને દ્વારકાધીશનો ભગત હતો ને એટલે બાકી રાજ તિલક તો મૂળ અમે છીએ. એટલાણે રાજની ગાદી અમારા આગળ જ છે. ગામ વચ્ચો વચ્ચ એ ધરેવાડ આગળ જ છે. હા મોડ માણકના વંશ આગળ જ ગામ વચ્ચો વચ્ચ મૂરું માણકની ગાદી છે રે. ત્યાં આ ઘણું માણક બેઠો હોય અને માણસ